થોડા ધ્યાન રાખીશું પણ આપ સૌ પર બની રહે. આશા રાખું છું કે આપ સૌ પણ એકદમ મસ્ત હશે. હું પણ મસ્ત છું. સવાર પડી ગઈ છે. હું ઉઠી ગઈ છું ક્યારની 6:15 થઈ ગઈ છે. આજ તો હેનીને સવારમાં પણ નાસ્તામાં પિઝા બનાવ્યો છે. રાત્રે એણે બનાવ્યો હતો, એનું થોડું બધું પડી રહેલું હતું બેઝ, અને સવારમાં પિઝા બનાવી દીધો છે. તો હું આજે બનાવવાની છું સવારમાં મેથીના ગોટા. ગુજરાતમાં વોટ ફેવરેટ મેથીના ગોટા આજે બનાવવાની છું. એમાં પહેલાં મૂકું છું, પછી મેથીની સિઝનમાં પતવા આવી ગઈ છે. પેલા આજે હું બનાવી કરું સવાર. પેલા હેનીને ઉઠાડીશ અને પ્રિપેરેશન કરી રાખું ગોટા બનાવવાની. જો મિત્રો, હું કરું છું મેથીના ગોટા. એના માટે મેં તેલ ગરમ મૂકી દીધું છે. એની અંદર મેં ચણાનો લોટ, થોડીક સોજી નાખી છે, થોડીક ડુંગળી નાખી છે. ડુંગળી ઓપ્શનલ છે પણ મેં નાખી છે. અને મેથી છે અને કોથમીર છે, એ પણ મેં નાખી છે. અને સ્વાદ અનુસાર મીઠું. અને આ છે લીંબુના ફૂલ અને ખાવાનો સોડા. આમ તો લીંબુ નંખાય પણ આજે મારી પાસે નહોતું એટલે મેં લીંબુના ફૂલને સોડાને મિક્સરને છે ને ગોળ કરી દીધો છે. આમ હવે એને પણ નાખી દઈશ. હિંગ પણ થોડીક નાખી છે, હળદર, મરચું અને થોડા કટિંગ કરેલા મરચાં. હવે એમાં હું થોડુંક તેલ એડ કરીશ ગરમ. હવે ગોટ રેડી છે અને હું બનાવું છું ગોટા. ગરમા ગરમ ગોટા બની છે રેડી. આવી જાઓ. મિત્રો, આજે તો બહુ બીજી રહી. હેની આખું સ્કૂલ ના ગયો તો ટ્યુશન ના ગયો. બપોરે સૂતો નહીં તો હેરાન કરતો હતો. અને હવે વેકેશન મૂવી જોવા મરદાની જવા જેવું નહોતું. એ હેન્ડીનું એક્ઝામ છે મળશે. અત્યારે 10:30 ઘરે આવી જવાય ને શું પછી
પાર્કિંગ થઈ ગયું હોય. અહીંયા કેટલું ટ્રાફિક છે. ત્યાં તો બાપા બહુ ત્રાસ છે. એટલો ટ્રાફિક હોય છે ને ખુશીની વાત. અડધી પાર્કિંગ અમને બહુ જવું ગમે છે. ઘરની બહાર એવું લાગે ને કે ઘરે રહીએ કામ કરતું થઈને બધું ઓનલાઈન મંગાવી દઈએ એવું ચાલે. જોયા પીવીઆર કેવી રીતના કરે છે. થિયેટરમાં હવે અમે નીકળી ગયા છે બહાર મૂવી જોઈને. મૂવી સારું હતું. બધા કહે કે નહીં સારું. અમને તો સારું લાગ્યું. તો હવે અમે મળશું કાલે. ગુડ નાઇટ. જય ભોળાનાથ. અગર તમને બ્લોગ સારો લાગ્યો હોય તો તમે ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો અને શેર કરજો. અત્યાર સુધી માટે ગુડ નાઇટ.